નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 15. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે સિવિક્સનું સૌથી પહેલું ચેપ્ટર, લોકશાહીમાં સમાનતા, સ્ટાન્ડર્ડ 7માં. આઈ થિંક પાછળનો પાર્ટ હું એવી આશા રાખું છું કે તમે બધાએ જોઈ લીધો હશે. પાછળના પાર્ટ્સમાં અમે સમજાવેલું છે, ખાસ કરીને ઇન્ડેક્સવાળું જે કન્ટેન્ટ છે એમાં અમે સમજાવેલું છે કે ભાઈ આ 7મા ધોરણમાં સિવિક્સમાં આપણે શું સમજવાના છે. 7મા ધોરણના સિવિક્સમાં આપણે કયા કયા ચેપ્ટર્સ સમજશું, કયા કયા ચેપ્ટરની અંદર પણ આપણે કયા સબ ટોપિક સમજશું, એ બધી જ વિશે ચર્ચા ઓલરેડી પાછળના પાર્ટમાં થઈ ચૂકી છે. જે લોકોએ હજુ સુધી પાછળનો પાર્ટ ન જોયો હોય એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે પ્લેલિસ્ટ સેક્શનમાં જાઓ અને પાછળનો પાર્ટ, જે ઇન્ડેક્સવાળો પાર્ટ છે સિવિક્સ માટેનો, એ ખાસ કરીને જોઈ લો. અને તે ઉપરાંત 6 સ્ટાન્ડર્ડના લેક્ચર્સ, 7 સ્ટાન્ડર્ડના લેક્ચર્સ અને બાકી રહી ગયેલા જેટલા પણ લેક્ચર્સ છે એ તમામ લેક્ચર્સ પણ જોઈ લેવા ખાસ કરીને રિક્વેસ્ટ કરું છું. હવે 15મું ચેપ્ટર આપણે શરૂ કરવાનું છે. સૌથી પહેલાં આપણે થીમ જોવાની કોશિશ કરીએ કે ભાઈ લોકશાહીમાં સમાનતા શું કહેવા માંગે છે આખું ચેપ્ટર, એ હું તમને સમજાવી દઉં. તો 15મા ચેપ્ટરમાં આપણને લોકશાહી શું છે અને સમાનતા શું છે એ બંને વચ્ચેનો ડિફરન્સ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. અને પછી આપણે જોઈશું કે લોકશાહીમાં સમાનતાનું શું ઇમ્પોર્ટન્સ હોય છે, મહત્ત્વ શું હોય છે. સમાનતા ન હોય તો એને લોકશાહી કહી જ ન શકાય. ડેમોક્રેસીનો મતલબ જ બીજો થાય છે ઇક્વાલિટી, બરાબર છે. અને બંધારણમાં, આપણા બંધારણમાં ખાસ કરીને કયા કયા પ્રોવિઝન્સ છે સમાનતા માટેના, એ પણ વસ્તુ હું તમને અહીંયા એડવાન્સમાં જેને કહી શકાય સમજાવતો જઈશ. સમાનતા એટલે શું એ વસ્તુ આપણે જોશું. કાયદા આધારે સમાનતા કોને કહી શકાય એ વસ્તુ પણ આપણે જોશું. મતાધિકારમાં અલગ અલગ જગ્યાએ સમાનતા હોય, એમાં મતાધિકારમાં સમાનતા એટલે કે તમે જ્યારે વોટ કાસ્ટ કરો છો તો ત્યાં આગળ કેવી રીતે ઇક્વલિટીઝ છે એ અહીંયા તમને એક્ઝામ્પલ દ્વારા, કેસ સ્ટડીઝ દ્વારા સમજાવવાની કોશિશ કરેલી છે. પછી બાળ મજૂરી વિશે થોડુંક એક કેસ આપેલો છે. ખાસ કરીને બાળ મજૂરી જે છે એ ખૂબ જ, કેમ કે આઈડિયા છે આપણને બધાને કે સમાનતાનો મતલબ શું થાય. સમાનતા એટલે કે બધા લોકો ઇક્વલ્સ અને કાયદાના આધારે સમાનતા, એટલે કે જે લોનું પ્રોવિઝન્સ કરેલું છે, લો જે છે એ તમામને ઇક્વલ લાગવું જોઈએ. પછી ચાહે નેતા હોય કે ચાહે કોઈ પણ એક નાનકડો ગરીબ વ્યક્તિ હોય. બાળ મજૂરીનો એક નાનકડો કેસ આપેલો છે, એ પણ આપણે ખાસ કરીને સમજશું. શ્રમ અને મહેનતાણું શું છે એ સમજશું. લોકશાહીમાં સમાનતાનું શું મહત્ત્વ છે, અને આ બધું સમજ્યા પછી આપણે એક વસ્તુ એ પણ સમજવાની છે કે ભાઈ અસમાનતા જે છે એ પણ એક આજના સમયમાં પણ એક પડકાર છે. એટલું સમજી અને આ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો વિધાઉટ ડીલે આપણે ચાલુ કરીએ આ ચેપ્ટર, અને ખાસ કરીને ચેપ્ટરને સમજવાની કોશિશ કરીએ. ચેપ્ટરની થીમને સૌથી પહેલાં તો સમજવાની કોશિશ કરીએ કે લોકશાહીમાં સમાનતા કેવા શું માંગે છે આપણને. તો હવે જુઓ, તમે સૌથી પહેલાં તો લોકશાહી એટલે શું, ડેમોક્રેસી એટલે શું, 6 સ્ટાન્ડર્ડમાં મેં તમને સમજાવી દીધી છે આ વસ્તુ. કે ભાઈ ખાસ કરીને જે લોકો હોય, બરાબર છે, અલગ અલગ પ્રકારના લોકો, વ્યક્તિ હોય, એના દ્વારા જે છે એમાંથી જ કોઈ પણ એક વ્યક્તિ લીડ કરે, આખી ટીમને અથવા આખા ગ્રુપને લીડ કરે, એ જ વસ્તુ લોકશાહી છે. આ ખૂબ જ બેસિક રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી. દેશ લેવલે જો તમને સમજાવવાની કોશિશ કરું તો દેશમાં જે એક પર્ટિક્યુલર યુનિટ છે, એક પર્ટિક્યુલર દેશ છે, એ દેશમાં વ્યક્તિઓ અલગ અલગ લાખો લોકો રહેતા હોય છે. તો હવે એ લાખો લોકો વચ્ચે માત્ર ને માત્ર કોઈ પણ એક એનું રિપ્રેઝેન્ટેટિવ હોય, અને એવા અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ મળીને એક એસેમ્બલીની રચના કરે, મતલબ ખાસ કરીને એક સભાની રચના કરે, અને સભામાં અલગ અલગ આ જે બધા વ્યક્તિઓ છે, જે લીડર્સ જેને કહી શકાય, નેતાઓ જેને કહી શકાય, એ આ તમામ લોકો વતી ડિસિઝન્સ લે. અલગ અલગ પ્રકારના ડિસિઝન્સ હોય. જેમ આપણા કુટુંબ વ્યવસ્થામાં, ફેમિલીમાં જે કોઈ પણ એક પ્રકાર, કોઈ પણ એક હેડ હોય, અને ખાસ કરીને એ હેડ જે છે એ બધાને પૂછીને ડિસિઝન લેતો હોય છે. એવી જ રીતે લોકશાહીમાં હોય છે, કોઈ પણ એક વ્યક્તિ હોય, એ નેતા હોય, એ બધાના જેને કહી શકાય કે ઓપિનિયનને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક નિયમ લે, અને પછી એ નિયમ જે છે એ કાયદો બને. જ્યારે બધા એને સર્વાનુમતે પસાર કરે ત્યારે એ કાયદો બની જાય છે. તો આ જ વસ્તુ, આ જ બેસિકલી લોકશાહી છે. હવે લોકશાહીમાં સમાનતાનો મતલબ શું, સમાનતા હોવી, ઇક્વલિટી હોવી ખૂબ જ જરૂરી છે. કેમ કે ઇક્વલિટી નહીં હોય તો લોકશાહી જે છે એ જેને કહી શકાય કે વિદ્યમાન રહેશે જ નહીં. જ્યાં સમાનતા નથી ત્યાં લોકશાહીનું હનન છે, એવું સમજવાનું. જો હવે અહીંયા આપણને બંધારણ વિશેની પણ ખાસ કરીને વાત, કોમન ડેફિનેશન દેવામાં આવેલી છે. બંધારણ એટલે કોન્સ્ટિટ્યુશન શું છે, તો કોન્સ્ટિટ્યુશન આપણને ગાઈડ કરે છે. કોન્સ્ટિટ્યુશન એક પ્રકારે માર્ગદર્શિકા કહી શકાય. બુકમાં પણ આપણને વર્ડ આપેલો છે. તો એ જનરલી આપણને બધાને ગાઈડ કરે છે. શું ગાઈડ કરે છે, કેવી રીતે તમારે લોકોને રહેવાનું છે, કેવી રીતે ખાસ કરીને ફ્રીડમ આપેલી છે, અલગ અલગ ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે, મૂળભૂત હક્કો જેને કહી શકાય. પછી ડીપીએસપી આપેલા છે, એટલે કે ખાસ કરીને રાજ્યની શું ફરજ છે નાગરિકો પ્રત્યે, એ આપેલી છે. નાગરિકોની મૂળભૂત ફરજો આપેલી છે. આ ઉપરાંત રાજ્ય કેવી રીતે પોતાનું શાસન કરશે, એમાં અલગ અલગ રીતે, જેમ કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, પંચાયતી રાજ હોય, એ કેવી રીતે પોતાનું શાસન કરશે. આપણા દેશનું મહત્ત્વ શું છે, બંધારણનું મહત્ત્વ શું છે, એ બધી જ વસ્તુ આપણે બંધારણમાં આપેલી હોય છે. બંધારણ પણ આપણને આઈડિયા છે કે ભાઈ લેખિત અને અલેખિત એમ બે પ્રકારે બંધારણ હોય છે.
આ બધી જ વસ્તુઓ ખાસ કરીને ધ્યાનમાં લેવાની છે અને આના હજી ડિટેલમાં તો આપણે બધી વસ્તુ 9th સ્ટાન્ડર્ડમાં આપણને કોન્સ્ટિટ્યુશનમાં સમજવાની મળવાની જ છે. ભારત આપણને આઈડિયા છે કે ભાઈ એક લોકશાહી દેશ છે, વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો આપણો દેશ, એનું સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. તો બંધારણ જે છે એ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય, એટલે કે ખાસ કરીને એક ગાઈડ આપણને કરે છે કે ભાઈ આ રીતે આપણે રહેવાનું અને આ રીતે નહીં રહેવાનું. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારતનું છે. બંધારણ બે પ્રકારના હોય, મેં કીધું એમ લેખિત પણ હોય અને અલેખિત પણ હોય. લેખિત બંધારણ એટલે ખાસ કરીને ભારતનું બંધારણ છે એ રીતે. ખાસ કરીને ભારતના બંધારણને એક બુકની જેમ, એક ડોક્યુમેન્ટની જેમ સાચવીને રાખવામાં આવેલું છે. હા, એમાં થોડા ઘણા ચેન્જીસ તમે કરી શકો સમય અનુસાર, બટ કમ્પ્લીટલી એ બદલી ન શકે. તો એના માટે જે છે એ એક જેને કહી શકાય લેખિત બંધારણ, રિટન કોન્સ્ટિટ્યુશન ભારતનું છે. હવે અલેખિત બંધારણ કેવા હોય તો કે ભાઈ બ્રિટનનું બંધારણ તમે જુઓ તો બ્રિટનમાં એકચ્યુઅલી કોન્સ્ટિટ્યુશન એ રીતે નથી, બરાબર છે કે ભાઈ ખાસ કરીને એક ડોક્યુમેન્ટ હોય, કોઈ પણ એક બુક હોય પર્ટિક્યુલર, અને એમાંથી વકીલો છે અથવા તો જેને કહી શકાય કે નાગરિકો છે એ અભ્યાસ કરી શકે એનો એવું કોઈ પણ પ્રકારનું બંધારણ જે છે એ બ્રિટન પાસે નથી. તો બ્રિટન પાસે જે છે શું છે તો કે ત્યાંની સંસદ જે પ્રકારે નિયમો લેતી હોય, કાનૂન લોઝ જે છે લો મેકિંગ જે રીતે થતા હોય, તો હવે એને જ જે છે એ ખાસ કરીને આર્કાઇવ્સમાં સંગ્રહ કરવામાં આવતા હોય છે અને એનું તમે સ્ટડી કરી શકો છો. તો એ જેનું કોન્સ્ટિટ્યુશન મતલબ અનરિટન કોન્સ્ટિટ્યુશન છે, એમાં કોઈ પણ પ્રકારે જેને કહી શકાય કે ઓર્ગેનાઇઝડ વેમાં આપણને સમજાવવામાં નથી આવેલું કે સ્ટેટની પોલિસી શું હોઈ શકે, ફંડામેન્ટલ રાઇટ્સ કેવા હોઈ શકે, તે ઉપરાંત નાગરિકોની શું ફરજ, સરકારની શું ફરજ, સરકાર કેવી રીતે કાર્ય કરશે, કોઈ પણ પ્રકારની અલેખિત બંધારણમાં ચર્ચાઓ કરવામાં આવેલી નથી હોતી. તો આપણું જે બંધારણ છે એ લેખિત બંધારણ કહેવાય, ભારતનું બંધારણ, અને ખૂબ જ ઓર્ગેનાઇઝડ વેમાં જેને કહી શકાય કે એમાં બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તમામ નાગરિકોને જેને કહી શકાય સમાનતાના આધારે હકો જેને કહી શકાય કે અધિકારો આપવામાં આવેલા છે. તમામ નાગરિકોની ફરજો પણ એવું નથી કે માત્ર હક જ આપી દીધેલા છે, ફંડામેન્ટલ રાઇટ્સ તો આપેલા છે, પણ ખાસ કરીને નાગરિકોની ફરજો પણ એમાં સમજાવવામાં આવેલી છે કે ભાઈ નાગરિકોની શું ફરજ હોઈ શકે, પોતાના રાજ્ય પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે શું ફરજ હોઈ શકે, એ તમામ વસ્તુ આપણને બંધારણમાં સમજાવવામાં આવેલી છે. તો હવે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ જે છે એ ભારતનું છે. જો ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક સમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય એ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. જો એક વસ્તુ અહીં તમને એક જેને કહી શકાય એડિશનમાં કેવી છે, ખાસ કરીને આપણે જે કોન્સ્ટિટ્યુશનમાં પાર્ટ 3માં બરાબર છે ભાગ 3, થોડુંક અહીં ઇંગ્લિશ ગુજરાતી બે મિક્સ તમને કહી દઉં છું, એટલે જેને જે રીતે સમજવું હોય એ રીતે સમજી શકે. ભાગ 3માં આર્ટિકલ નંબર 12 થી લઈને 15માં, આર્ટિકલ 35 આર્ટિકલ 12 થી 35માં આપણને ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવેલા છે, મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે. હવે આ જે મૂળભૂત હકો, ફંડામેન્ટલ રાઇટ્સ એટલે મૂળભૂત હકો, મૂળભૂત અધિકારો, આ જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એ ખાસ કરીને એમાં તમે પહેલો રાઇટ તમે જુઓ ને, પહેલો રાઇટ તો રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો અધિકાર, આર્ટિકલ નંબર 14 અને 14 થી 18 બરાબર છે. આ આપણને શું સમજાવે છે તો કે ભાઈ ખાસ કરીને આપણા દેશની સમાનતા, રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર. પછી બીજો આપણને રાઇટ ટુ ફ્રીડમ 19 થી જેને કહી શકાય 22મું આર્ટિકલ બરાબર છે, સ્વતંત્રતાનો અધિકાર. પછી રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન 23 થી 24નો આર્ટિકલ છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે ખાસ કરીને શોષણ વિરુદ્ધનો અધિકાર. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28. પછી ખાસ કરીને જેને કહી શકાય એજ્યુકેશનલ રાઇટ્સ 29-30. રાઇટ ટુ પ્રોપર્ટીનો અધિકાર આપેલો છે 31મો આર્ટિકલ. અને ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ પણ આપેલી છે 32મો આર્ટિકલ. એક વસ્તુ તમે વિચારો, બંધારણ નિર્માતાએ, કોન્સ્ટિટ્યુશનલ મેકર્સે કેટલી સારી વ્યવસ્થા આપણને આપેલી છે. આ બધા રાઇટ્સ આપણને આપેલા છે, સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, જેને કહી શકાય કે એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, ભણવાનો અધિકાર, પ્રોપર્ટીનો અધિકાર, બધી વસ્તુ આપેલી છે. પણ ખાસ કરીને આપણને આપેલું છે આર્ટિકલ નંબર 32 એટલે કે ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બંધારણમાં બંધારણીય ઇલાજનો અધિકાર. ખાસ કરીને તમારા કોઈ પણ રાઇટનું, તમારા કોઈ પણ હકનું હનન થાય છે, વાયોલેશન થાય છે, તો તમે કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. અને ખાસ કરીને તમારા જે કોઈ પણ સમાનતાનો અધિકારનું તમારે જો હનન થતું હોય તો તમે કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. સ્વતંત્રતાનું થતું હોય તો પણ તમે કોર્ટમાં જઈ શકો છો. તો જેને કહી શકાય ખૂબ જ સારી વ્યવસ્થા આપણને આપેલી છે. હવે આપણને ચેપ્ટરમાં આ બધી વસ્તુ આપણે 9th સ્ટાન્ડર્ડમાં આપણે જોશું ડિટેલમાં. અહીંયા તો માત્ર ને માત્ર મારે તમને કહેવાની હતી કેમ કે આ વસ્તુનો પાર્ટ છે, આ સમજ્યા વગર તમે આગળ ન સમજી શકો સમાનતા વિશે, એટલા માટે મેં તમને કહી દીધું. તો સમાનતાનો અધિકાર જો તમને કોઈ પૂછે તો રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર આર્ટિકલ નંબર
અથવા તો અનુચ્છેદ નંબર 14 થી 18 આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. 14 થી 18 આપણને સમાનતાની જોગવાઈઓ છે, સમાનતાના પ્રોવિઝન્સની વાત કરવામાં આવેલી છે. તો આપણા દેશમાં ખાસ કરીને હવે 14, 15, 16, 17, 18 5 અનુચ્છેદ આપણને સમાનતા ઉપર આપેલા છે. તો આપણો દેશ, કેમ કે આપણને ખબર છે, પાછળના સ્ટાન્ડર્ડ્સમાં આપણે જોઈ ગયા છે કે આપણા દેશ અલગ અલગ ભાષા, અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ અને આર્થિક અસમાનતા, જો આ બધી વસ્તુઓ છે એને આપણે કહી શકાય કે વિવિધતા, ભાષા, જાતિ, ધર્મ, પણ આર્થિક રીતે ભારત અસમાન છે. આર્થિક અસમાનતા આપેલી છે. તમે જો પ્રિએમ્બલ ઉઠાવશો, તમે જો આમુખ ઉઠાવશો, ભારતનું મતલબ બંધારણનું આમુખ, તો એમાં આપણને અસમાનતા ખાસ કરીને મિટાવવાની વાત કરેલી છે. આર્થિક અસમાનતા ખાસ કરીને મિટાવવાની વાત કરેલી છે. તો એ વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય એ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. આ તમામ જોગવાઈઓ વિશે મેં તમને સારી રીતે એક્સપ્લેન કરી દીધેલું છે, બરાબર છે. અગેન કહું છું, સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, પછી પ્રોપર્ટીનો અધિકાર અને ખાસ કરીને બંધારણીય ઇલાજનો અધિકાર. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થઈ જ ન શકે. આપણને આઈડિયા છે કે આપણો દેશ કેટલો વિશાળ છે, અલગ અલગ આટલા બધા સ્ટેટ્સ અને આ જે બધા રાજ્યો બનેલા છે, બરાબર છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા, કર્ણાટક, આવા જેટલા પણ 28 રાજ્યો અને પ્લસ કેન્દ્રશાસિત પ્રદેશો, યુટીઝ જેને કહી શકાય, એ બનેલા છે. આ બધી જ વસ્તુઓ આપણને ખબર છે કલ્ચરલ પ્લસ લિંગ્વિસ્ટિક આધાર પર બનેલા છે, એટલે કે ભાષાકીય આધાર પર, સાંસ્કૃતિક આધાર પર બનેલા છે. તો ખાસ કરીને ગુજરાતી લોકો માટે ગુજરાત, મરાઠી લોકો માટે મહારાષ્ટ્ર, આવું કોઈ ફિક્સ નથી, બરાબર છે. બંધારણમાં એવું કોઈ ફિક્સ નથી. મરાઠી વ્યક્તિ ગુજરાતમાં પણ રહી શકે, જમ્મુ કાશ્મીરમાં પણ રહી શકે, લદ્દાખમાં પણ રહી શકે, કેરલામાં પણ રહી શકે. એવું કોઈ પણ પ્રકારનું ફિક્સ એવું કોઈ પણ પ્રોવિઝન નથી કે મરાઠી વ્યક્તિને મહારાષ્ટ્રમાં જ રહેવાનું. પણ હા, એક જેને કહી શકાય કે તમામ લોકો મરાઠી બોલતા લોકો છે, એની સંસ્કૃતિ એક છે અને ખાસ કરીને એ લોકોને ફૂડ પણ, ખાણીપીણી પણ એક છે, વસ્ત્ર પહેરવાના એક છે, એ લોકોની સંસ્કૃતિ, શિક્ષા બધું એક છે. તો એના માટેનો એક પર્ટિક્યુલર રીજન જે છે એ મહારાષ્ટ્ર નામેથી ઘોષિત કરી દીધો. પણ એ જ મહારાષ્ટ્રની અંદર તમે ભારતની કોઈ પણ સંસ્કૃતિને પ્રમોટ કરી શકો છો, ભારતના કોઈ પણ જેને કહી શકાય કે શિક્ષાને પ્રમોટ કરી શકો છો, કોઈ પણ ધર્મને તમે ત્યાં પ્રેક્ટિસ કરી શકો છો. તો એ વસ્તુ શું દર્શાવે છે? એ જ વસ્તુ આપણે સમાનતા દર્શાવે છે. ઓકે, તો એ વસ્તુ ખાસ કરીને સમજવાનું છે. આપણા દેશમાં આર્થિક, સામાજિક, ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખેલું છે. એ વસ્તુ મેં તમને સમજાવી દીધી, બરાબર છે. કે ખાસ કરીને ગુજરાતમાં રહેતો હોય કે મહારાષ્ટ્રમાં રહેતો હોય, કેરલામાં રહેતો હોય, કોઈ પણ જગ્યાએ રહેતો વ્યક્તિ છે, કોઈ પણ ધર્મની પ્રેક્ટિસ કરી શકે છે, કોઈ પણ ભાષા બોલી શકે છે, અને કોઈ પણ પ્રકારનું બાઇન્ડિંગ નથી કે આ વસ્તુ કરવાની આ સ્ટેટમાં, આ વસ્તુ આ સ્ટેટમાં નહીં કરવાની, કોઈ પણ પ્રકારનું બાઇન્ડિંગ નથી. અને સમાનતાનો ખરો અર્થ જ એ છે, બરાબર છે. સમાનતા એટલે શું? સમાનતા એટલે આપણે શું સમજીએ છીએ? માત્ર કહેવા ઉપરથી સમાનતા ન આવે, પણ રિયાલિટીમાં સમાનતાનો મતલબ જ આ થાય છે કે ભારત એક સમાન છે. અલગ અલગ કલ્ચર, અલગ અલગ ધર્મો હોવા છતાં ભારત જે છે એ એક સમાન છે. હવે આપણને સમાનતાની બેસિક વસ્તુ આપણને આપેલી છે કે ભાઈ સમાનતા શું છે. તો જો ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. સમાન તક એટલે ખાસ કરીને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, કે જેને કહી શકાય કે કમાવાની પણ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. જો તમે ગ્રેજ્યુએટ છો, મતલબ ગ્રેજ્યુએટ તો નહીં પણ કોઈ પણ પર્ટિક્યુલર તમે કોર્સ કરેલો છે અને એ કોર્સ ઉપરની તમારે પોસ્ટની વેકેન્સી છે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં અથવા તો જેને કહી શકાય પ્રાઇવેટ સેક્ટરમાં પણ, તો તમને સમાન તક એટલે કે જેને કહી શકાય કે જેટલો તક એક અમીર વ્યક્તિને છે એટલી જ ઓપોર્ચ્યુનિટી ગરીબ વ્યક્તિને પણ છે. જેટલી ઓપોર્ચ્યુનિટી કોઈ એક પર્ટિક્યુલર ધર્મના વ્યક્તિને છે એટલી જ ઓપોર્ચ્યુનિટી એક પર્ટિક્યુલર બી ધર્મના વ્યક્તિને છે. તો આને કહી શકાય સમાનતા. એટલે કોઈ પણ પ્રકારનું ભેદભાવ નથી. હા, જેને કહી શકાય તમારું જે પ્રમાણે તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હશે એ પ્રમાણેનું તમારી સાથે તમને પોસ્ટ મળશે. પછી એવું ના બની શકે કોઈ 10th પાસ વ્યક્તિ હોય અને ખાસ કરીને કોઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ છે તો 10th પાસને ચાન્સ નથી મળતો, એનો મતલબ એ અસમાનતા નથી, બરાબર છે. તો એજ્યુકેશનલ વસ્તુ જે છે એ આખી અલગ થઈ ગઈ અને ખાસ કરીને ભાષા રીતે, ધાર્મિક રીતે અને જેને કહી શકાય કે સાંસ્કૃતિક રીતે અસમાનતા જે છે એ આપણા દેશમાં પોસિબલ નથી. અને એ જ આપણું કોન્સ્ટિટ્યુશન આપણને સમજાવવા માંગે છે. અને કોન્સ્ટિટ્યુશનના પ્રોવિઝન્સ પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને મેં તમને કીધું હમણાં રાઇટ ટુ ઇક્વાલિટી. તો સમાનતાના અધિકારમાં 14 થી 18માં શું કહેવામાં આવેલું છે કે એબોલિશન ઓફ ટાઇટલ્સ જે છે કોઈ પણને ધારણ નથી કરવાનું, કોઈ પણ પ્રકારનું. તો ખાસ કરીને પહેલાંના ટાઈમ પિરિયડમાં વોઇસરોયને, તે ઉપરાંત રાજા અને મહારાજા અને શહેનશાહ એવા બધા ટાઇટલ્સ જે લોકો ધારણ કરતા, એ ટાઇટલ્સ હવે ધારણ નથી કરી શકતા. હા, એજ્યુકેશનના બેઝ ઉપર ટાઇટલ ધારણ કરી શકો, લાઇક ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર્સ હોય, તે ઉપરાંત પણ અલગ અલગ પ્રોફેશનલ્સ
લેવલ પર એને કામ કરેલા હોય તો તમે ટાઇટલ ધારણ કરી શકો છો. અગર જો કોઈ તમે ખાસ કરીને મિલિટરી લેવલ ઉપર ટાઇટલ જે છે એમાં પણ તમે ધારણ કરી શકો છો. પણ માની લો કે કોઈ ભારત રત્ન એવોર્ડ મળેલો વ્યક્તિ છે અને એ પોતાના નામની આગળ ભારત રત્ન એવું લખે તો એ વસ્તુ વ્યાજબી નથી આપણા દેશમાં. તો એ જ ખાસ કરીને સમાનતાનું સૂચક છે. આ સમાનતા એટલે ખાસ કરીને સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. તમામ લોકો ઇક્વલ છે અને તમામ લોકો સન્માનને પાત્ર છે, સન્માનને યોગ્ય છે. કોઈ પણ પર્ટિક્યુલર ધર્મનો વ્યક્તિ કેમ ન હોય, કોઈ પણ સંસ્કૃતિનો વ્યક્તિ કેમ ન હોય, ગમે એટલો ગરીબ અથવા ગમે એટલો અમીર કેમ ન હોય, કોઈ પણ ક્ષેત્ર વિશેષનો વ્યક્તિ કેમ ન હોય, આદિવાસી પણ કેમ ન હોય, સન્માનનો પાત્ર છે. વ્યક્તિ સમાન છે અને સન્માનનો પાત્ર છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ જ આપણા દેશની મહાનતા છે. તો સમાનતા વિશે મેં તમને બેસિક વસ્તુ જે છે આપેલી હતી એ મેં તમને સમજાવી દીધેલી. હવે કાયદા આધારે સમાનતાની અહીં આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને આપણને આઈડિયા છે કે ભાઈ ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં પણ સમાનતા, ભાષા અથવા તો બોલીને આધારે પણ સમાનતા, શિક્ષણ મેળવવામાં પણ સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા. જો વ્યક્તિગત વિકાસમાં સમાનતાની વાત કરવામાં આવેલી છે, જેટલા પણ શબ્દો હોય એને ઉપરથી વાંચી નહીં જવાના, પણ ખાસ કરીને એને સમજવાની કોશિશ કરવાની. વ્યક્તિગત વિકાસમાં સમાનતાની વાત કરવામાં આવેલી છે, એટલે ખાસ કરીને સર્વાંગી વિકાસ. વ્યક્તિગત વિકાસમાં સમાનતાથી જ સર્વાંગી વિકાસ એટલે કે એક્સક્લુઝિવ અને ઇન્ક્લુઝિવ ખાસ કરીને ઇક્વાલિટીની ખાસ કરીને વાત કરવામાં, તમામ લોકોને આવરી લેવાના. લિંગ આધારિત સમાનતા એટલે ખાસ કરીને જેન્ડર ઇક્વાલિટીઝ. મેલ હોય, ફિમેલ હોય, ટ્રાન્સજેન્ડર હોય, કોઈ પણ જેન્ડરનો વ્યક્તિ હોય, કોઈ પણ જેન્ડરની વાત કરવામાં આવેલી છે, કોઈ પર્ટિક્યુલર નહીં, કોઈ પણ જેન્ડરની વાત કરવામાં આવેલી છે. તો એના આધારિત સમાનતા. તમે કોઈ પણ વ્યક્તિને કે ભાઈ આ વ્યક્તિ પર્ટિક્યુલર આવો છે એના બેસ ઉપર તમે એની યારે અસમાનતાથી બિહેવ ન કરી શકો, અથવા એને કોઈ પણ પ્રકારની તકથી વંચિત ન કરી શકો, અથવા સ્ત્રી છે, ટ્રાન્સજેન્ડર છે કે આ પર્ટિક્યુલર કેટેગરીનો જેન્ડરનો વ્યક્તિ છે તો એનાથી તમે એને વંચિત નથી કરી શકતા. વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. ખાસ કરીને આ વસ્તુ જે છે આનો લોકો મિસયુઝ બહુ કરે છે. વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા. હવે આ વસ્તુને છે ને ખૂબ ડીપમાં સમજવાની જરૂર છે કે તમે તમારા વિચારોને સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો દેશમાં, સમાજમાં, પણ એની કોઈ પણ પ્રકારની લિમિટ હોય. માની લ્યો કે એક સોશિયલ મીડિયાને આપણે એક એક્ઝામ્પલ લઈએ, યુટ્યુબ હોય કે FB હોય કે કોઈ પણ અલગ સોશિયલ મીડિયાનું માધ્યમ છે. હવે એમાં તમે તમારા વિચારોની અભિવ્યક્તિ કરી શકો છો, નો ડાઉટ કરી શકો છો, પણ વિચારોની અભિવ્યક્તિ રિપ્રેઝન્ટેશન તમે કેવી રીતે કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. સારી શિષ્ટ ભાષામાં તમે કોઈ પણને ટાર્ગેટ અથવા ટ્રોલ કર્યા વગર તમે તમારી વાતને રજૂ કરો તો બિલકુલ યોગ્ય છે, તમે કરી શકો છો. કોઈ પણ ધર્મની ભાવનાને ઠેસ ન પહોંચે, કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિને, ઇવન કોઈ પણ એક વ્યક્તિને પણ ઠેસ ન પહોંચે એ રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો છો. કોઈ પણ પર્ટિક્યુલર ક્ષેત્ર, કોઈ પણ પર્ટિક્યુલર ભાષાના વ્યક્તિને ઠેસ ન પહોંચે એ રીતે તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરી શકો છો, રિપ્રેઝેન્ટ કરી શકો છો, સત્યને ઉજાગર કરી શકો છો. પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને એના ધર્મને અથવા તો જેને કહી શકાય કે એની સંસ્કૃતિને જો કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચે અથવા તો એની ભાવનાને ઠેસ પહોંચે એ રીતે જો તમે તમારા વિચારોને રિપ્રેઝેન્ટ કરો છો તો એ વસ્તુ બિલકુલ યોગ્ય નથી અને કોન્સ્ટિટ્યુશન આપણને, બંધારણ આપણને એની અનુમતિ પણ નથી આપતું. રાઈટ. એટલે તમે કોઈ પણ વસ્તુને તમે જ્યારે બોલો છો, ચાહે એ હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય કે કોઈ પણ પર્ટિક્યુલર ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ પર્ટિક્યુલર ધર્મને જો તમે ટ્રોલ કરો છો તો એ વસ્તુ યોગ્ય નથી. બરાબર છે. હા, તમે જેને કહી શકાય તમારા ધર્મનો પ્રચાર કરી શકો છો, તમે ઇવન તમારી સંસ્કૃતિનો પ્રચાર કરી શકો છો, તમે તમારી ભાષાનો પ્રચાર કરી શકો છો, તમે તમારા વિષયનો પ્રચાર કરી શકો છો, બધી જ વસ્તુ ઓકે છે. પણ બીજા કોઈ પણ પર્ટિક્યુલર ધર્મના વ્યક્તિને ટ્રોલ કર્યા વગર અથવા કોઈ પણ ધર્મને ટ્રોલ કર્યા વગર તમે એનો જેને કહી શકાય પ્રચાર કરી શકો છો. પછી અલગ અલગ ભગવાનના સ્વરૂપોને આપણે બધા માનતા હોય છે. તો અત્યારનો પણ જે રીતના ટ્રેન્ડ છે, બરાબર છે, આ વસ્તુનો મિસયુઝ બહુ થાય છે. એ ઉપરથી એક એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવવાની કોશિશ કરું છું. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ ભગવાનના સ્વરૂપને માનતું હોય, પણ તમે એમાં એમ ન કહી શકો કે અમે જે ભગવાનના સ્વરૂપને માનીએ છીએ એ જ વસ્તુ યોગ્ય છે, તમારી વસ્તુ યોગ્ય ન કહી શકાય. બરાબર છે. અને એ રીતે ખાસ કરીને ખૂબ જ અત્યારના ટાઈમ પિરિયડમાં જેને કહી શકાય કે એક બીજી આનાથી જે છે એ રાઇટ્સ, જેને કહી શકાય કે દંગો ફસાદ જે છે એ આનાથી ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો એ વસ્તુથી આપણે બચીને રહેવાનું છે. અને જ્યારે આપણે 9th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરશું તો આ વસ્તુ પર ડિટેલમાં આવશે કે અલગ અલગ પ્રકારના જે સમાજમાં અસામાજિક તત્વો દ્વારા જે ફેલાવતા ભાષણને લીધે જનરલી મેજોરિટી તમામ ધર્મના લોકો
ની વચ્ચે જેને કહી શકાય કે અસમાનતા ક્રિએટ કરવાના ઈરાદાને લઈને આવા બધા જે કોઈ પણ ભાષણો થતા હોય છે, સ્પીચ થતી હોય છે, એનાથી ખાસ કરીને સમાજમાં ખૂબ જ નકારાત્મકતા ફેલાતી હોય છે. એ બધી વસ્તુ આપણે 9th સ્ટાન્ડર્ડમાં આપણે સ્ટડી કરવાની છે. રાઈટ. તો હવે આપણને કંઈ પિક્ચર પણ આપેલું છે, એ વસ્તુ આપણે થઈ ગઈ. હવે કંઈ પિક્ચર આપેલું છે એમાં આપણને બતાવવામાં આવેલું છે કે ભાઈ સમાનતા અને ન્યાય કોને કહેવાય. જો ન્યાય વગરની સમાનતા જો છે એ પણ અસમાનતા બરાબર છે. આ વસ્તુ નોટ કરીને રાખી લેજો. ન્યાય વગરની સમાનતા પણ અસમાનતાને યોગ્ય જ છે. તમે પિક્ચરમાં સારી રીતે જોઈ શકો છો, બરાબર છે. આમાં કંઈ વધારે સમજાવવાની મારે જરૂરિયાત નથી કે આ ઇમેજ આપણને આપેલો છે, આ સમાનતાને દર્શાવે છે, જ્યારે આ ન્યાયને દર્શાવે છે. એટલે ખાસ કરીને તમે જુઓ કે કોઈ પણ પર્ટિક્યુલર 3 ક્લાસના વ્યક્તિને અહીંયા રાખેલા છે. એ વ્યક્તિ, આ બી વ્યક્તિ અને ખાસ કરીને સી વ્યક્તિ. હવે સી વ્યક્તિ જે છે એની હાઇટ ખૂબ જ નાની છે. બી વ્યક્તિ છે એની હાઇટ એટલી છે કે ખાસ કરીને એને માથા સુધી જેનું માથું છે એના દ્વારા એ ખાસ કરીને સામેની સાઈડને જોઈ શકે છે. ત્યારે એ વ્યક્તિ જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે ઓકે છે, નોર્મલ વ્યક્તિ છે. તો એ સારી રીતે એન્જોય કરી શકે છે. સામે જે કોઈ પણ સ્પોર્ટની એક્ટિવિટી ચાલે છે એને સારી રીતે એન્જોય કરી શકે, જોઈ શકે છે. તો હવે સમાનતાની વાત કરવામાં આવેલી છે. તો હવે એ વ્યક્તિને સ્ટૂલની કોઈ જરૂરિયાત નથી, તે ઉપરાંત એને સ્ટૂલ આપેલું છે. બી વ્યક્તિને પણ સ્ટૂલની જરૂર છે, તો એના માટે સ્ટૂલની વ્યવસ્થા છે, તો એ સારી રીતે એન્જોય કરી શકે છે. પણ સી વ્યક્તિને સ્ટૂલની વ્યવસ્થા હોવા છતાં એ ખાસ કરીને એને એન્જોય નથી કરી શકતો, કેમ કે એને જેને કહી શકાય વધારે સ્ટૂલની જરૂરત છે. હવે આમાંથી જસ્ટિસ શું બની શકે, ન્યાય શું કોને કહી શકાય? તો ખાસ કરીને એ વ્યક્તિ છે એને સ્ટૂલની જરૂર નથી, તો એ વ્યક્તિનું સ્ટૂલ તમે સીને પ્રોવાઈડ કરી શકો છો. બી વ્યક્તિને સ્ટૂલની જરૂર છે, એને તમે દઈ શકો છો. હવે ત્રણેય જે છે એ આમાં ઇક્વલ એટલે કે સમાનતાથી જેને કહી શકાય કે એન્જોય કરી શકે છે સ્પોર્ટ એક્ટિવિટીને. તો ખાસ કરીને આને કહી શકાય ન્યાય સાથે સમાનતા, સમાનતા સાથે ન્યાય. કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે, આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય, તો એને ખાસ કરીને સમાનતા ન કહી શકાય. આ માટે ત્રણેયને કાં તો સાયકલ, કાં તો મોટરસાયકલ, કાં તો પછી દોડવામાં રાખવામાં આવે, તો ખાસ કરીને સૌને સમાન અવસર મળ્યો કહેવાય અને એને જ ખાસ કરીને સમાનતા કહેવાય. એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય. અને આ જ વસ્તુ આપણને આ ચિત્રમાં પણ સમજાવવામાં આવેલી છે. અને હું વધારે આ વસ્તુને ખેંચતો નથી, એનું રીઝન એ છે કે ખાસ કરીને ખૂબ ઇઝી લેંગ્વેજમાં આમ આપેલું છે અને તરત સમજાય જાય એવી રીતે આપેલું છે. એટલે આમાં ખાસ કરીને વધારે સમજવાની કોઈ જરૂર નથી. આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા છો. અહીં સુવિધા પૂરી પાડવી, એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. મેં તમને જે વસ્તુ સમજાવી એ સારી ભાષામાં અહીંયા આપણને આપેલી છે. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને માટે સમાન તક. ભણવા, વિકાસવા, ધંધા, રોજગાર કે વિવિધ ધર્મમાં માનનારા સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર મહત્વનો પડે જ છે. યાદ રાખવાનું, આર્ટિકલ એટલે કે અનુચ્છેદ નંબર 14 થી 18 સમાનતાનો અધિકાર. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર ખૂબ મહત્વનો છે. અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જેને કહી શકાય ખૂબ જ જરૂરી છે. તો એ વસ્તુ ખાસ કરીને અહીંયા આપણને સમજાવવામાં આવેલી હતી. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે સમજવાનું છે મતાધિકારમાં સમાનતા, એટલે ખાસ કરીને વોટ આપણે જ્યારે કાસ્ટ કરતા હોય છે ત્યારે કેવી રીતે ઇક્વાલિટી છે એ વસ્તુ આપણે સમજાવવામાં આવેલી છે. આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. ખાસ કરીને જે લોકો હજી સુધી પાછળના વિડીયોઝ નથી જોતા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ જુઓ. જે લોકો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મને મોટિવેશન મળે. અને વિડીયો જો પસંદ આવે છે તો લાઇક કરવાનો રાખો, સાથે કમેન્ટ સેક્શનમાં ફીડબેક આપવાનું જણાવો. ફીડબેક જો નથી આપતા તો એનાથી મને ખબર નથી પડતી કે કેવું કન્ટેન્ટ મારે લઈ આવવાની જરૂર છે. ખાસ કરીને પર્ટિક્યુલર કોઈ 1 થી 2 વ્યક્તિ જે છે એ મને ફીડબેક આપે છે દરેક લેક્ચર્સમાં, દરેક વિડીયોઝમાં. તેને હું ખરેખર દિલથી આભારી છું કે એ મને ફીડબેક આપે છે અને એના દ્વારા મને આઈડિયા આવે છે. પણ હું એવો આગ્રહ રાખું છું કે તમામ લોકો ફીડબેક આપવાનું રાખો, જેથી કરીને મને આઈડિયા આવે. અને ખાસ કરીને વિડીયોને જે છે એ સ્કીપ કર્યા વગર જુઓ, જેથી કરીને તમને આઈડિયા આવે. અને જે કોઈ પણ તમારા ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, ત્યાં આગળ શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને વિડીયોની લિંક જે છે એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી રહે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.